તો આ તમામની વચ્ચે ભાવનગરથી રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે। ભાવનગરમાં પેટા ચૂંટણીમાં રસ્સાકસીનો જંગ જોવા મળી રહ્યો છે। આપને બતાવી દઈએ કે ભાવનગર મનપાની પેટા ચૂંટણીમાં રસ્સાકસી, વડવા બી વોર્ડમાં કોળી સમાજના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો। ભાવનગર મહાનગરપાલિકાના વડવા બી વોર્ડની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે। આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસે કોળી સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। ભાજપે પૂર્વ નગરસેવક અમરસિંહ ચુડાસમાને ટિકિટ આપી છે, જેમણે ભવ્ય રેલી સાથે ઉમેદવારી નોંધાવી હતી, તો કોંગ્રેસ દ્વારા પૂર્વ નગરસેવક હિંમત મેણિયાનું નામ જાહેર કરીને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવામાં આવ્યું હતું। બંને ઉમેદવારો કોળી સમાજમાંથી આવે છે, જેથી ચૂંટણીમાં રસ્સાકસીનો જંગ જામશે તે વાત પાક્કી છે। અવિરત વિકાસના કામને લઈને ભાજપની 2 સીટ, પછી ગઈ ટર્મમાં 4 સીટ આવેલી, એટલે ભાજપ અમારી પાર્ટીએ ખૂબ વિકાસ કર્યો છે। એના માટે એ વિશ્વાસથી અમે લોકો સમક્ષ વિકાસનો મુદ્દો લઈને જઈશું અને મને વિશ્વાસ છે લોકો મને મત આપીને જીતાવશે। આ વોર્ડમાં મુખ્ય રાજકીય પક્ષમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ્ઞાતિવાદના ધોરણે સીધી ટક્કર થશે। કોંગ્રેસ પક્ષે પૂર્વ નગરસેવકનું નામ મૂકતા જ ભાજપની કસરત વધી ગઈ છે। વર્ષોથી કોંગ્રેસના ગઢ ગણાતા આ વોર્ડમાં લાંબા સમય બાદ ભાજપની પેનલ ચૂંટાઈ હતી। આ પેટા ચૂંટણી ફરી વખત ખૂબ જ કશમકશ સાબિત થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। હું નથી માનતો કે જ્ઞાતિના સમીકરણો અહીંયા હાલે, કારણ કે હું આ વોર્ડની અંદર 3 વખત ચૂંટાયેલો છું। મારી સામે અનેક સમાજના લોકો ચૂંટણી લડ્યા છે। સર્વસંમતિ સમાજે મને ચૂંટીને